જૂનાગઢમાં ડિવાઈડર સાથે બાઇક અથડાતા યુવકનું મોત થયું છે, જેમાં પૂરપાટ ઝડપે બાઇક ડિવાઈડર સાથે અથડાયું હતું, તેમાં સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ખામધરોલ રોડ ઉપર આ ગોઝારો બનાવ બન્યો છે, તેમાં 3 દિવસમાં વાહન અકસ્માતમાં 3ના મોત થયા છે। સાસરીમાં ગર્ભવતી પત્નીને મળી ઇલિયાસ ઘરે સૂવા જતો હતો, ત્યારે બેફામ સ્પીડે ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા સ્થળ પર જ મોત થયું હતું। છેલ્લા 2 દિવસ જૂનાગઢ માટે ખૂબ જ ભારે સાબિત થયા છે। શનિવાર અને સોમવારે 3 અલગ અલગ અકસ્માતે સમગ્ર પંથકમાં હાહાકાર મચાવી દીધો છે। ગઈકાલે રાત્રે પણ જૂનાગઢના ખામધરોલ રોડ પર ભયંકર અકસ્માત સર્જાયો હતો। એક યુવક બાઇક ચલાવી ઘરે જઈ રહ્યો હતો અને અચાનક બેલેન્સ ખોરવાતા ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયો અને સ્થળ પર જ મોતને ભેટ્યો હતો। શહેરમાં વાહન અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે, જેમાં 3 દિવસમાં વાહન અકસ્માતમાં 3ના મોત થયા છે, તેમાં યુવાનોને સાવચેત રહી બાઇક ચલાવવી જોઈએ તે આ વિડીયો પરથી જોઈ શકાય છે, જેમાં સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, તેમાં 25 વર્ષના યુવાનનું ઘટના સ્થળે મોત થયું છે। આશાસ્પદ યુવાનનું મોત થતાં પરિવારમાં ગમગીની છવાઈ છે।